નમસ્કાર. મારું નામ ભાવેશ ભુરિયા છે. માધાપરનો હું રહેવાસી છું. મારા વાઈફને 1 તારીખે MMPJ લેવા પટેલમાં ડિલિવરી અમને એક બાળકીનો જન્મ થયો અને 1 તારીખ બપોર પછીથી એમને યુરિન પાસ નહોતું થતું અને પછી બીજા દિવસે કન્ડિશન ઘણી ખરાબ થઈ ગઈ અને ઘણી ખરાબ થઈ ગઈ એટલા માટે ડૉક્ટરે એમ કીધું કે હવે તમે આગળની હોસ્પિટલમાં જાઓ આગળની ટ્રીટમેન્ટ માટે તો વધારે સારું. અને લગભગ એના WBC કાઉન્ટ છે એ પણ બહુ ઘટી ગયા હતા, લગભગ અરાઉન્ડ 26,000 જેટલા થઈ ગયા હતા. તો એના કારણે થઈને આપણે KK પટેલ હોસ્પિટલમાં અમે લોકો 3 તારીખે બપોરે આવ્યા અને ત્યાંથી હોસ્પિટલે જ ભલામણ કરી હતી અરવિંદ ચંદ્રશેખરન સરને. કારણ કે મારી વાઈફને એવો ક્રિટિકલ કેસ હતો કે આપણે CRRT મશીન જે છે એની અંદર સ્લો ડાયાલિસિસ કરવું પડે. જો એ સ્લો ડાયાલિસિસ થાય તો જ એની બાકીની ટ્રીટમેન્ટ જે છે, બીજા ફંક્શન છે, એન્ટીબાયોટિક આપવાના કે બીજા એ બધું ચાલુ કરી શકાય. તો હું એમ કહી શકીશ કે આપણા કચ્છમાં માત્ર એક જ જગ્યાએ આ CRRT મશીન છે અને CRRT મશીન છે તો જ મારા વાઈફની જાન બચી છે. અન્યથા એવું થઈ શકે કે કદાચ રાજકોટ અથવા અમદાવાદ પહોંચવા માટે આપણા પાસે સમય પણ નહોતો, એવી ક્રિટિકલ જે તે વખતે સિચ્યુએશન હતી. તો મારા માટે તો આ દવાખાનું જે છે, હોસ્પિટલ છે, એ વરદાનરૂપ છે અને મારા વાઈફનો જીવ બચાવવા માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા એમની છે. એટલે હોસ્પિટલ બનાવવામાં જે પણ મતલબ જેનો પણ સહયોગ મળ્યો હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, આખું મેનેજમેન્ટ તંત્ર છે, ડૉક્ટરની ટીમ છે, સ્ટાફ નર્સિંગ, દરેકે દરેક ટીમને જેમને કારણે મારી વાઈફની સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ શકી અને એમનો જીવ બચ્યો. 3 તારીખે જે બહુ ખરાબ પરિસ્થિતિ હતી, જેમાંથી માંડ કહીએ કે આપણે ઉકળી શકાય એવી પરિસ્થિતિ જ્યારે હતી, તો એમાંથી ધીરે ધીરે રિકવર થતાં ડૉક્ટરે ખૂબ મહેનત કરી. અને હું એનો સાક્ષી છું કે એક વખત મારા વાઈફને થોડી ઇમરજન્સી જેવી તકલીફ થઈ તો રાત્રે 11 વાગે 11 વાગે આવ્યા હતા રાત્રે. ઇન બિટવીન 7 વાગે કે 7:30 8 વાગે પોતાનો રાઉન્ડ પૂરો કરીને ગયા હતા. પાછા 11 વાગે ફરી પાછા આવી ગયા. એમની યોગ્ય ટ્રીટમેન્ટ કરી, એમને પ્રોપર જે મતલબ ડાયાલિસિસ ચાલુ કરવાનું હતું એ કરાવી નાખ્યો અને ડાયાલિસિસ 4 કલાકમાં ચાલે એવું હતું. તો પાછું સરે કીધું તો હું પાછો સવારે 4 વાગે આવી જઈશ બીજી આગળની ટ્રીટમેન્ટ માટે. તો એ જ અરવિંદ ચંદ્રશેખરન સર પાછા સવારે 4 વાગે પણ આવી ગયા અને 4 વાગ્યાથી લઈને લગભગ 6:30 7 વાગ્યા સુધી સરે આખી ટ્રીટમેન્ટ કરી. અને એ જે કહીએ ને કે એ સમયે બહુ જ ખરાબ મતલબ સ્થિતિ હતી વાઈફની, ક્રિટિકલ સ્થિતિ હતી. તો એ ક્રિટિકલ સ્થિતિમાં પણ સરે મતલબ મારા વાઈફને બચાવી. અને ઘણી વખત મને પણ બહારથી લોકોએ કીધું કે હવે તમે કદાચ અહીંયા ટ્રીટમેન્ટ તમને ન મળતી હોય તો તમે આગળની હોસ્પિટલમાં અમદાવાદ, રાજકોટ આ બાજુ થોડું વિચારો જવાનું. અને અમે લોકો પણ મને ખરેખર હું તમને કહું ને, ક્યારેય મને એવું લાગ્યું નહીં કે આ હોસ્પિટલ તરફથી પૂરતા પ્રયાસો નથી કરવામાં આવતા અને આ હોસ્પિટલ તરફથી પૂરતો સહકાર, મને સપોર્ટ, જે ડૉક્ટરની ટીમ જે ડૉક્ટરે ઇનિશિયેટિવ જે લેવા જોઈએ એ નથી લેવામાં આવતા. તો એના માટે થઈને મેં પણ ક્યારેય વિચાર ન કર્યો કે હું મતલબ આગળની હોસ્પિટલમાં રિફર થઉં. અને ખરેખર વિશ્વાસ રાખ્યો ડૉક્ટરની ટીમ પર અને સમગ્ર મતલબ ટીમ પર. અને ધીરે ધીરે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું ગયું. અને ઘણો સમય લાગ્યો કેમ કે ઘણી તકલીફ હતી મારા વાઈફને. અમે જ્યારે 3 તારીખે હું તમને કહું છું ત્યારે 100% ઓક્સિજન બહારથી આપવો પડતો હતો અને એ પણ પ્રેશરથી આપવો પડતો, ત્યારે મતલબ માંડ કંટ્રોલ થતો હતો. બ્લડ પ્રેશર છે એનો પણ ખૂબ મતલબ લો થઈ ગયા હતા, મતલબ એના માટે ખૂબ હાઈ પાવરના ઇન્જેક્શન આપતા હતા ત્યારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતા હતા. પછી જે ઇન્ફેક્શનનું લેવલ છે એ પણ ખૂબ વધારે હતું. તો આ બધી જ વસ્તુને રિકવર થતાં થોડોક સમય લાગે એમ હતો. પણ ધીરે આ બધી વસ્તુ એમને રિકવર કરી ડૉક્ટરે. અને થોડો સમય ભલે લાગ્યો પણ સમયની સાથે ખૂબ સારી ટ્રીટમેન્ટ થઈ. અને અત્યારે હવે છેલ્લા 2 દિવસથી અમે જોઈએ છીએ કે તબિયતમાં ઘણો સુધારો છે. કદાચ આજે સર ડિસ્ચાર્જ આપવાનું પણ વિચારી રહ્યા છે, એક ડૉક્ટર વિઝિટ કરી ત્યાર પછી ડિસ્ચાર્જ કરશે. એટલે અત્યારે હું તમને જે મારો અનુભવ કહું તો મને ડૉક્ટરોનો ખૂબ સારો અનુભવ રહ્યો. અડધી રાત્રે પણ ડૉક્ટરો જ્યારે ઇમરજન્સી આવે છે ત્યારે પેશન્ટ માટે થઈને આવતા હોય છે. અને મેં તમને જેમ કીધું એમ કે મતલબ એ ડૉક્ટરનું મેં પોતે વિચાર્યું કે ખરેખર 7 વાગે ડૉક્ટર મારી સામે હતા, વળી રાત્રે 10 વાગે આવે છે, વળી સવારે 4 વાગે આવે છે, તો એ ક્યારે આરામ કરતા હશે, ક્યારે જમતા હશે, ક્યારે મતલબ પોતાનું શેડ્યુલ મેન્ટેન કરતા હશે. તો મતલબ અમને બધી રીતે ખૂબ સહયોગ મળ્યો અને ખૂબ સહકાર મળ્યો હોસ્પિટલમાં આપણો. એટલે જેને હોસ્પિટલ બનાવવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેને યોગદાન આપ્યું છે એ બધાનો ખૂબ હૃદયથી ધન્યવાદ અમે વ્યક્ત કરીએ છીએ. મારો સમગ્ર પરિવાર એમનો હૃદયથી ધન્યવાદ વ્યક્ત કરે છે. ખૂબ આભાર.